અમદાવાદના ટાગોર હોલ ખાતે ઉત્તરાખંડ સાંસ્કૃતિક સંઘ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુવાઓ દ્વારા ઉત્તરાખંડ રાજ્યના પરંપરાગત લોકગીતો, લોકનૃત્યો સહિત વિવિધ સાંસ્કૃતિક પરફોર્મન્સ રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ઉત્તરાખંડની આગવી સાંસ્કૃતિક ઓળખને જાળવી રાખવા અને વિલુપ્ત થતી સંસ્કૃતિને ફરીથી જીવંત કરવાનો હતો. ત્યારે આ પ્રસંગે ગુજરાતમાં વસતા ઉત્તરાખંડી પરિજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. इसका मुख्य उद्देश्य ये है कि हमारी संस्कृति जो पहाड़ों की है, उत्तराखंड की है, वो धीरे धीरे लुप्त हो रही है। उस लुप्त होती हुई संस्कृति को हम लोग बचा रहे हैं। हमारे जो बच्चे यहाँ पैदा हुए हैं, यही रहते हैं, उनको वहाँ के बारे में, वहाँ की संस्कृति के बारे में उतना ज्ञान नहीं हो पाता। तो हम लोग इस तरह के प्रोग्राम करके इस संस्कृति को भी जीवित रख रहे हैं और अपने बच्चों को, आने वाली पीढ़ियों को अपनी संस्कृति के बारे में बता भी रहे हैं। જે ઉત્તરાખંડ દેવનગરી છે ત્યાંનું આખું બોલી, ભાષા, રહેણી કહેણી આખી જુદી પડે છે. એનું કારણ છે કે એ દેવભૂમિ છે. ત્યાંની સંસ્કૃતિ જુદી પડે છે, ત્યાંના લોકોનો પહેરવેશ જુદો છે, ખાનપાન જુદા છે. એ અમે પણ એ ખાનપાન, વેશભૂષા અને એના કલ્ચરને પ્રમોટ કરવા માટે જ આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. અને આવતા સમયમાં, ભવિષ્યમાં પણ અમે આવી રીતે પ્રોગ્રામ કરતા રહીશું.